તો આપણે છીએ અત્યારે બેટ દ્વારકામાં, ને બેટ દ્વારકામાં જે અત્યારે શ્રી સોનાની દ્વારકા જે કહેવાય કે એવો આખો મહેલ ઊભો કરવામાં આવી રહ્યો છે, અને એ તમને હું બતાવવા જઈ રહ્યો છું આગળ. તમે જો બેટ દ્વારકા આવતા હોય તો આ જગ્યા ના ભૂલતા, કેમ કે મંદિરની જો જસ્ટ બહાર નીકળશો એટલે તરત સામે. તો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે સોનાની નગરીમાં, જે છે આપણે બેટ દ્વારકામાં. તમે મંદિરની બહાર નીકળો એટલે તરત સામેની સાઈડ આવે છે, અને આ છે એમનો એન્ટ્રી ગેટ. અને સોનાની દ્વારકા એક એમ કહેવાય કે બહુ જ સરસ બનાવેલું છે અત્યારે, એક એટ્રેક્શન છે ટુરિસ્ટનું. અને બહુ જ સરસ, અંદર પણ સરસ છે અને બહારથી પણ બહુ મસ્ત મહેલ જેવું બનાવ્યું છે. એમ લાગે કે અસલ સોનાનું હોય એવું. અને એન્ટ્રી કરશો તો જબરજસ્ત એન્ટ્રન્સ છે, અને અંદર ટિકિટ હોય છે. તો ટિકિટ કેટલાની છે, શું છે પ્રાઇઝિસ, અને અંદર શું છે તો હું બધું તમને જણાવીશ. તો મિત્રો અહીંયા 40 રૂપિયા ટિકિટ છે પર પર્સન, અને નાના બાળકોની ટિકિટ લેવાતી નથી, તો એ ચાલશે. અને સુવર્ણ મંદિર એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈને એમના એમ કહેવાય કે ત્યાં સુધી, દ્વાપર યુગ પૂરું થાય ત્યાં સુધી, એટલે કે એમના મૃત્યુ સુધી ટૂંકમાં ટોટલ એને શું આવ્યું, શું કર્યું, એ બધું એની આખી જે કૃષ્ણની જે લીલા છે કૃષ્ણ ભગવાનની, એ આખું અંદર આખું સ્ક્રીન, એટલે મીન્સ કે એવી રીતના કોતરેલું છે કે અંદર એકો એક વસ્તુ તમને જોવા મળશે. જો સ્ટાર્ટ કરીએ અહીંથી તો પહેલાં બધા ભગવાનને જેલને જોઈ શકો છો તમે, કે એમનો જન્મ ને ત્યાંથી બધું સ્ટાર્ટ થશે, અને ઉપરની એન્ટ્રન્સને એ બધું તમે જોઈ શકો છો. બહુ જ સરસ બનાવેલું છે. ઉપર મિરરથી આખું બધું તમે જોઈ શકો છો, એક અલગ જ ડિઝાઇનના મિરર આપેલા છે. અને જો તમે અહીંથી ગણપતિ ભગવાન, લક્ષ્મી ભગવાનની અહીંથી મૂર્તિથી સ્ટાર્ટ થાય છે આખું આપણી જર્ની. અને હું તમને ટોટલી જર્ની બતાવીશ, તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. અને તમે બસ આવી જ રીતના અમારો સપોર્ટ કરતા રહ્યો. અને 5,500 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા, અને હમણાં 6,000 બસ પહોંચવા જ આવ્યા છે. તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક કરવાનું ખાસ ના ભૂલતા, કેમ કે વિડીયો બનાવીને અપલોડ કરવો અને બધું થોડુંક ટફ છે. અને અમે તમારા માટે બધુંય કરવા તૈયાર છીએ. બસ ખાલી તમે તમારું લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો ખાલી ચેનલને. અને બાકી જો તમને હજી નવી અપડેટ આપતા રહેશે, જે કાંઈ નવું હશે એ દ્વારકામાં, તો જોઈ શકો છો આ જેલ છે ને, અત્યારે જો કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ને, એ આખું ટૂંકમાં આવી રીતના જો આખું તમને બધુંય પહેલેથી લઈને છેલ્લે સુધીનું બધુંય જે છે કૃષ્ણ ભગવાનનું જન્મથી માંડીને બધુંય જે છે એ બધુંય આખું આવી રીતના આખું છે બધુંય. તો બસ વ્લોગને એન્જોય કરો. અને બસ કાંઈ સજેશન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે સાગરભાઈ કાંઈ નવું લઈ આવું, કાંઈ તમારા સજેશનમાં કાંઈ હોય, રાજકોટમાં કાંઈ નવું કાંઈ વસ્તુ હોય તો એ પણ મને સજેશનમાં જરૂર મોકલજો, જેથી કરીને હું ત્યાં પણ તમને બતાવું અને ડિટેલ્સમાં સમજાવી શકું કે અહીંયા શું શું નવું આવી રહ્યું છે, કે શું છે વસ્તુ. અત્યારે નવરાત્રિ જસ્ટ હવે ચાલુ થવાની જ છે, તો પ્રી નવરાત્રિના પાસીસ ને એવું બધું અત્યારે મળવા માંડ્યું છે. તો તમે કઈ જગ્યાએ નવરાત્રિ રમવા જવાના છો એ પણ કોમેન્ટમાં જણાવજો. બસ બાકી સાથ આપતા રહ્યો, સપોર્ટ આપતા રહ્યો તમારો. ધન્યવાદ બધાને.